ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે નામાંકન દિલ્હી ભાજપ હેડક્વાર્ટરમાં નામાંકન પ્રક્રિયા શરૂ થઈ છે। ભાજપ અધ્યક્ષની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિ તેજ થઈ છે। 20 જાન્યુઆરીએ જાહેરાતની પ્રક્રિયા હાથ ધરાશે। 2 દિવસ ગુજરાતના નેતાઓ દિલ્હી પ્રવાસે છે। રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં સહભાગી થવા માટે રાજ્યના નેતાઓના દિલ્હીમાં ધામા। સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી હાજર રહેશે। केंद्रीय मंत्री सीआर पाटिल और मनसुख मांडविया पण उपस्थित रहेशे। केंद्रीय राज्यमंत्री नीमूबेन बांभणिया पण हाजर रहेशे। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ મારી સાથે જોડાયા છે। ગૌતમ, જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે નામાંકન પ્રક્રિયા શરૂ થઈ છે, આખી પ્રક્રિયા કઈ રીતે ચાલશે? ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને સંગઠન પર્વ અનુસંધાને આ પ્રક્રિયા જે છે તે યોજાવા જઈ રહી છે। એટલે કે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે થઈને નામાંકન પ્રક્રિયા જે છે તે યોજાવાની છે। 2 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી આ નામાંકન પ્રક્રિયા જે છે તે થશે અને ત્યારબાદ ફોર્મ પરત ખેંચવાની પ્રવૃત્તિ થશે અને ત્યારબાદ ફોર્મ ચકાસણીની પ્રવૃત્તિ જે છે તે હાથ ધરવામાં આવશે। આમ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નામાંકન પ્રક્રિયા જે છે તે યોજાવાની આજે આ નામાંકન પ્રક્રિયા યોજાવાની છે। આવતીકાલે આ પરિણામ જે છે તે જાહેર થશે। મહત્વનું એ છે કે નીતિન નબીન અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે અને તેમનું નામ ચોક્કસ રીતે માનવામાં આવી રહ્યું છે અને તેમને પણ તેઓ જ નામાંકન પત્ર ભરે અને તેમની જાહેરાત થાય તે પ્રકારના એંધાણ સતર્ક બની રહ્યા છે। તે અંતર્ગતની વાત કરીએ તો ગુજરાતના પણ અનેક નેતાઓ જે છે તેમણે આ રાષ્ટ્રીય અધ્યક્ષની જે ચૂંટણી છે તેમાં સહભાગી થવા માટે ત્યાં પહોંચ્યા છે। નામાંકન પ્રક્રિયા અનુસંધાને સમગ્ર પ્રક્રિયા જે છે તે આજે યોજાવાની છે, જેમાં તેઓ હાજરી આપવાના છે। તે અંતર્ગતની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ ત્યાં પહોંચ્યા છે। જગદીશ વિશ્વકર્મા જે છે તેમને તે પણ ત્યાં પહોંચે છે। પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી જે છે તેમની પણ વિશેષ ઉપસ્થિત છે। પૂર્વ પ્રમુખોની વાત કરીએ તો પૂર્વ પ્રમુખ તરીકે સીઆર પાટીલ, તદુપરાંત રાજેન્દ્રસિંહ રાણા, પરસોત્તમ રૂપાણી, જીતુ વાઘાણી કે જેઓ પૂર્વ પ્રદેશ પ્રમુખ છે તેમ ત્યાં હાજરી જે છે તે જોવા મળી છે। આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જે છે તેમને પણ નીમુબેન બાંભણિયા જે છે તેમની પણ વિશેષ ઉપસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। જોકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રશ્મિ પટેલ સહિતના જે હોદ્દેદારો છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના તેઓ આ કાર્યપ્રણાલીમાં સહભાગી થવા જઈ રહ્યા છે। આ ઉપરાંતની વાત કરીએ તો પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, જયદ્રથસિંહ ચૌહાણ, સાંસદ વિનોદ ચાવડા, જસવંતસિંહ ભાભોર સાંસદ સહિતના નેતાઓ જે છે ત્યાં સહભાગી થયા છે। આ ઉપરાંતની વાત કરીએ તો શંભુનાથ ટોડિયા, ઓબીસી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વેલજી મથાણી પણ અત્યારે હાલ દિલ્હીમાં હાજર છે। આ નામાંકન પ્રક્રિયા જે છે થવાની છે તેમાં સહભાગી થવાના છે। આ ઉપરાંતની વાત કરીએ તો પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ, પૂર્વ કેબિનેટ મંત્રી માયાબેન કોટડાણી, પૂર્વ એમએલએ જગદીશભાઈ અને અમીબેન પરીખ, જામનગરના પૂર્વ મેયર જે છે તેમની વિશેષ ઉપસ્થિતિ જે છે ત્યાં સહભાગી થવાના છે। આ તમામ નેતાઓ જે છે તે ગુજરાતના 2 દિવસ ત્યાં દામન આપશે। એટલે કે આજે આ સમગ્ર પ્રકારની જે ચૂંટણી થવાની છે ચૂંટણીમાં તેઓ સહભાગી થવાના છે। આવતીકાલે જાહેરાત થશે તેમાં પણ તેઓ સહભાગી થવાના છે। 2 દિવસની આ પ્રણાલી છે અને 2 દિવસની પ્રણાલીમાં આવતીકાલે નામ જે છે તે જાહેર થશે। હાલ તો એવું મનાઈ રહ્યું છે કે નીતિન નબીન જે છે તે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ફાઇનલ હોય તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે। જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે। અમદાવાદ